નમસ્કાર દર્શક મિત્રો, હું છું એડવોકેટ સોનલ બારિયા. આપ સર્વનું સ્વાગત છે મારી ચેનલ લીગલ ભવવિજ્ઞાનમાં. દર્શક મિત્રો, આજે હું તમને જણાવીશ કે હાલની અંદર સુપ્રીમ કોર્ટ દ્વારા એક નવું જજમેન્ટ આપવામાં આવ્યું છે અને આ જજમેન્ટ એના વિશે છે કે શું બીજી પત્ની એટલે કે બીજા લગ્ન કરવાથી બીજી પત્ની ભરણપોષણ માંગે તો શું તે ભરણપોષણને હકદાર છે કે નહીં. તો મિત્રો ચાલો આપણે તેને આજે વિસ્તારથી જાણીએ. તો દર્શક મિત્રો, સૌથી પહેલા તમને જણાવી દઉં કે ભારત દેશની અંદર હિન્દુ મેરેજ એક્ટ પ્રમાણે જ્યાર સુધી પહેલો પતિ અથવા પહેલી પત્ની જીવિત છે અને તેમની સાથે છૂટાછેડા ન લીધા હોય ત્યાર સુધી બીજા લગ્ન કરવા એ માન્ય ગણાતા નથી. પરંતુ આ જે જજમેન્ટ આપવામાં આવ્યું છે તેમાં એક નવો વળાંક આવ્યો છે કે જે એક સ્ત્રી છે કે જે ઓલરેડી પહેલેથી જ પરણેલી છે અને તેના પહેલા પતિ પાસેથી તેને છૂટાછેડા નથી લીધા અને તેને બીજા મેરેજ કર્યા છે દર્શક મિત્રો, તો એ જે એનો બીજો પતિ છે તેની પાસે તેને ભરણપોષણનો દાવો કર્યો છે. હવે વાત એ આવી કે હાઈકોર્ટમાંથી એવો નિર્ણય આવ્યો કે જે સ્ત્રી છે તેનો પતિ અત્યારે જીવિત છે અને તેને પહેલા પતિ પાસેથી છૂટાછેડા નથી લીધા અને તેને બીજા લગ્ન કર્યા છે. તો તેવા સંજોગો દરમિયાન બીજો જે તેનો પતિ છે તે તેને ભરણપોષણ આપવાને હકદાર નથી. તે પહેલા પતિ પાસેથી ભરણપોષણ માંગી શકે છે. તો ત્યાંથી તે સ્ત્રી સુપ્રીમ કોર્ટમાં ગઈ અને સુપ્રીમ કોર્ટનો જે ચુકાદો આવ્યો છે, બરાબર છે, તેની અંદર એવું કહેવામાં આવ્યું છે બધા જ આધાર પુરાવાના આધારે કે જે સ્ત્રીએ બીજા લગ્ન કર્યા છે તેનો પહેલા પતિ જોડેથી છૂટાછેડા નથી લીધા, પરંતુ તે બે વચ્ચે કરાર થયેલો છે, બરાબર છે, સમજૂતી થયેલી છે કે તું બીજા મેરેજ કરી શકે છે અને છૂટાછેડા ભલે નથી થયા પરંતુ તું સ્વતંત્ર રીતે મુક્ત છે. હવે જે સ્ત્રીનો બીજો પતિ છે હાલની અંદર તેને આના વિશેની સંપૂર્ણ માહિતી છે, એટલે કે સ્ત્રીએ જે બીજા મેરેજ કર્યા છે તે પુરુષને અંધારામાં નથી રાખ્યો, બરાબર, એને બધી જ વાત જણાવેલી છે. એટલે બીજો પતિ એ પણ જાણે છે કે આ સ્ત્રીનો પહેલો પતિ હયાત છે અને તેના છૂટાછેડા નથી થયેલા, છતાં પણ તે પુરુષે તે સ્ત્રી સાથે બીજા લગ્ન કરેલા છે. તો તેવા સંજોગો દરમિયાન સુપ્રીમ કોર્ટે નિર્ણય આપ્યો છે કે જે પતિ બધું જ જાણે છે કે તેને કોઈ પણ પ્રકારની માહિતી છુપાવેલ નથી તેની પત્નીએ, તેમ છતાં તેને બીજા લગ્ન કર્યા છે, એટલા માટે તે સ્ત્રી પણ ભલે તેનો પહેલો પતિ જીવિત છે, પહેલા પતિ પાસેથી તેને ડિવોર્સ નથી લીધા, છતાં આખરી પતિ એનો કોણ થયો તો જે બીજા મેરેજ કર્યા છે તે, એટલે છેલ્લો જે એનો પતિ છે એની સાથે એ ભરણપોષણનો હકદાર છે, ભરણપોષણનો દાવો એ કરી શકે છે દર્શક મિત્રો. એટલે બીજા પતિએ પણ એ તેની જે પત્ની છે એ ભલે બીજી હોય પરંતુ તેને ભરણપોષણ આપવું પડશે તેવું હાલની અંદર સુપ્રીમ કોર્ટ દ્વારા નવું જજમેન્ટ બહાર આવ્યું છે દર્શક મિત્રો. આમ તો હિન્દુ મેરેજ એક્ટ પ્રમાણે જ્યાર સુધી તમારા પહેલા પતિ કે પહેલી પત્ની સાથે ડિવોર્સ ન થાય ત્યાર સુધી કોઈ પણ સંજોગોની અંદર તમે બીજા મેરેજ કરી જ ના શકો. અને આ જે બે પતિ પત્ની વચ્ચે જે MOU થયું છે, જે કરાર થયો છે દર્શક મિત્રો, એ માન્ય નથી ગણાતો, પરંતુ એ માન્ય એટલા માટે રાખ્યો કે જે બીજો પતિ છે તેને કોઈ પણ પ્રકારની માહિતી નથી ખબર એવું કહેવાનો મોકો નથી, બરાબર, તે બધું જ જાણે છે, એટલા માટે હવે તેને જે તે એની પત્ની છે બીજા નંબરની એને ભરણપોષણ આપવું પડશે. તો દર્શક મિત્રો, આજનો વિડીયો કેવો લાગ્યો તેના વિશે કોમેન્ટમાં જરૂરથી જણાવજો. જો વિડીયો ગમ્યો હોય તો તેને લાઇક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરજો. તમારો કોઈ પ્રશ્ન હોય તો કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો દર્શક મિત્રો. આજના માટે આટલું જ. જય હિન્દ, જય ભારત.